હું ગામડામાં મોટો થયો છું. ધાંગધ્રા તાલુકાનું ગુજરવદી નામનું એક ખોબા જેવડું ગામડું. આમ તો મારું મોસાળ અને ગુજરાતી ભાષાના બહુ મોટા નવલકથાકાર, તળપદી ગુજરાતી ભાષાના એક દિગ્ગજ નવલકથાકાર જેમનું નામ દેવશંકર મહેતા, જેમણે 500 જેટલી નવલકથાઓ લખી અને આજે એમને ગુજરી ગયા અને 20 વર્ષ વીતી ગયા છતાંય આજે એમની નવલકથાઓ એટલી જ છપાઈ છે, એટલી જ વંચાઈ છે, એટલી જ વહેંચાઈ છે, એટલી જ એ માણસોની અંદર, ગુજરાતીઓના હૃદયની અંદર રમે છે. અને પરમ પૂજ્ય મોરારી બાપુ જેવા વિશ્વ વંદનીય સંત દેવશંકર મહેતાને અવારનવાર પોતાની કથાના મંચ ઉપર, પોતાની પવિત્ર એવી વ્યાસની ગાદી ઉપરથી યાદ કરતા હોય એવા દેવશંકર મહેતાના ગામમાં હું રહેતો હતો. એટલું જ નહીં પણ દેવશંકર મહેતાના ઘરે રહેતો હતો. કારણ કે મારું સદનસીબ છે કે હું એમની દીકરીનો દીકરો છું, હું એમનો ભાણેજ છું. અને આપ સૌને જણાવતા મને આનંદ થાય છે કે દેવશંકર મહેતા ઉપર PhD કરી અને 3-4 મહિના પહેલાં જ આ જગદીશ ત્રિવેદી નામના કલાકારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી ડૉક્ટરેટની ડિગ્રી મેળવી છે. અને એટલે હવે મારા બાળપણના, મારા નાનપણના સંસ્મરણોને યાદ કરી અને મારી વાતને આગળ વધારું કે આપણે એ ગામડામાં કેવી રીતે જીવતા હતા કે 5 વાગ્યે પરોડીએ અમે ગાડા હાથી જોડતા અને ઢોરાને દફેડીને ખાવા અમે વહેલા હાર છોડતા. 5 વાગે તો ગામડાનો ખેડૂ નીકળી જાય અને હજી 9-10 વાગ્યા હોય ને, હજી તડકો બરાબર તપ્યો ન હોય ત્યાં તો એ પોતાનું કામ પૂરું કરી લે અને ઢોરાને એ વિહામા માટે થઈને છોડી મૂકે. એવી મારીને તમારી જિંદગી હતી કે 5 વાગ્યે પરોડીએ અમે ગાડા હાથી જોડતા, ઢોરાને દફેડીને ખાવા અમે વહેલા હાર છોડતા. ઘંટી અને ગમર વલોણા પ્રભાતિયા ગાતા હતા અને અમીર તેદી ગરીબોને ખવડાવીને ખાતા હતા. અમીર માણસ ખાવા બેહે ને એટલે ગામમાં એમ કે જાઓ ચોરે જઈને જોયાવો, કોઈ વટે માર્ગું, કોઈ મહેમાન, કોઈ મુસાફર, કોઈ અજાણો માણા, કોઈ અહીંયા ચોરે આવીને બેઠું તો નથી ને? જો કોઈ બેઠું હોય તો એને જમવા તેડી આવો. ગરીબને જમાડીને પછી અમીર ખાતા હતા. અને અત્યારે હવે માણસ છે ને પોતે ખાવામાં એવો લાગી પીડ્યો, બીજા ખાય ન ખાય એની હારે એને કોઈ નિસ્બત નથી. હમણાં એક લગ્નનો કાર્યક્રમ હતો, એક બેને બુફે ડિનર લીધું. એક તો આ બુફે ડિનર જે છે ને એ કોણે ગોતું? હું તો એને ગોતું છું. આ બુફે ગોતવાવાળો જડી જાય ને તો મારે ઢીબી નાખવો છે. કારણ કે બુફે ન કહેવાય. તમે જોજો, ભેંસને અંગ્રેજીમાં બફેલો કહેવાય. ભેંસને તમે ગમાણની અંદર તમે નીણ નાખો એટલે એની મેળે ખાવા માંડે. 2-4 ભેંસ હોય ભેગી તો ભેગી ખાવા માંડે, તૂટી પડે નિરણ ઉપર. આ બુફે છે ને એ બુફે ડિનર નથી, મને તો એ બફેલો ડિનર જેવું લાગે. જેમ ઢોરાને તમે પીરસી દો ને પછી ઢોરા તૂટી પડે, એમ બધાય પોતપોતાની રીતે મન ફાવે એમ લઈને તૂટી પડે. આવા એક બુફે ડિનરમાં એક બેને 8:30 વાગ્યે થાળી લીધી અને અમુક માણાની થાળી તમે જુઓ બુફેમાં. એ તો શહેરની અંદર માણસો લાઇનસર આવે. આપણે અહીંયા ગામડામાં બુફે રાખો, લાઇનની 80-83 કરી નાખે. આ બાજુ માણા બધા લાઇનમાં ઊભા હોય, એ ભળની દીકરી આમ ઊંધી આવે, હાથમાં ડીશ હોય, 2-3 વાટકી અંદર મૂકી હોય, આમ અવળેથી ચાલુ કરે. પહેલાં કઢી ભરે, પછી પાપડ મૂકે, પછી સમોસા મૂકે. સમોસા ઢંકાઈ જાય, જાણે સમોસાને દાટી દેવાના હોય એમ માથે ચટણી નાખે. હા, ચટણી હેઠે હું પડ્યું છે એ ન ખબર પડે એટલી નાખે. હા, પછી ભાત ભરે, પછી દાળ હોય તો દાળ રેડે, પછી ટીંડોરાનું શાક લે, પછી બટેટાનું શાક લે. અને આટલે આમ અડધે સુધી હજી પહોંચે ને ત્યાં તો બટેટાનું શાક ને ટીંડોરાનું શાક ને બેયનો રસો છે ને એ આમ એવો એકમેક થઈ ગયો હોય કે ખબર ન પડે કે આ 2 શાક છે કે એક જ શાક છે. અને એમાં પછી પૂરી નાખે અને એમાંય કોક કે ચંપાબેન દોડે સીધી, એટલે કઢીએ પૂરીમાં અને પૂરી થઈ જાય પાણી પૂરી જેવી. અને અહીં સુધી પહોંચે ને એને તકલીફ ન થાય, આમથી આવવાવાળીને તકલીફ ન થાય, તકલીફ આમથી આવવાવાળીને થાય. કારણ કે ટીંડોરાનો બટેકાના શાકનો રસો પૂરીમાં ઘૂસી ગયો હોય, પૂરી ધોળામાંથી લાલ થઈ ગઈ હોય. આમથી જે બાઈ આવે ને આની ડીશ જોવે અને પછી વિચાર કરે કે લાલ પૂરી તો રહી ગઈ. હાવ એ લાલ પૂરી લેવા પાછી જાય, 3 જણાની ડીશ ઠેકાડતી જાય.
લાલપુરી ક્યાંય જડે નહીં, વળી પાછી આવે, મનમાં એમ વિચારે કે ઓલી ઘરેથી લાવી લાગે. અને આવી ડીશ તૈયાર કરીને ઊભી હોય. મેં બુફેમાં ઘણા માણસની ડીશ જોઈ છે. તમે ધ્યાનથી જુઓ ને તો તમને એમ લાગે કે 4-5 શેરીમાંથી માગીને ભેગું કર્યું. કોકે ટાઢા સમોસા આપ્યા હોય, કોકે 2 દી પહેલાંની પૂરી આપી હોય, એવી ડીશ તૈયાર કરીને ઊભી હોય. અને તોય પાછી સીધી રીતે જમે નહીં, પોતે ખાતા ખાતા બાજુવાળીની ડીશ જોવે. કંઈ રહી જતું નથી ને. અને એમાં શ્રીખંડ જોઈ જાય. એના છોકરાને ફેરવીને ફડાકો માર્યો. ઉતાવળ કરતો હતો ને, શ્રીખંડ જ ભૂલી ગયા. હવે કોણ તારો બાપ લાવશે? તારા જન્મ પછી 5 વર્ષમાં લાવ્યો જ કોઈ દી? આમ જોવે તો વાટકીએ ખલાસ થઈ ગઈ હોય. હવે શ્રીખંડ લેવો છે એમાં? સાહેબ 5 વર્ષના છોકરાને ઊની કઢી પીવડાવી દે અને કઢીવાળા વાટકામાં એમ કે જા જઈને શ્રીખંડ ભરી આવ. આ મારીને તમારી સંસ્કૃતિ નથી મિત્રો. શહેરની સંસ્કૃતિ આ છે અને ગામડાની સંસ્કૃતિ એ છે મિત્રો. લાઇનસર પંગતમાં બેઠા હોય, પુરુષો પહેલાં જમવા બેઠા હોય, જે છોકરા છોકરીઓના હક પણ બાકી હોય એવા છોકરા છોકરીઓ પીરસતા હોય, જેથી કરી અને વડીલો એમને જોઈ શકે. અને અલક મલકની વાતો કરતાં કરતાં વડીલો જમતા હોય, એમાં દીકરા દીકરીના હક પણ થતા. તરત જ પૂછે કે આ પાણીનો જગ લઈને જે દીકરી આવી ને એ કોની દીકરી છે? તો કે એ રાજુભાઈની દીકરી છે. કે એમ ગ્રેજ્યુએટ છે? તો કે હા ગ્રેજ્યુએટ છે. એટલે તરત જ એમ કે આપણો દીકરો ગ્રેજ્યુએટ થઈ ગયો છે ને ધંધામાં લાઇનસર થઈ ગયો છે, જરાક એ દીકરી સાથે આપણા દીકરાની વાત હલાવશો. એટલે તરત જ ઓલા ભાઈ ઓલી દીકરીને કે જા ચંપકભાઈને પાણી આપી આવજે. એ દીકરી ચંપકભાઈને પાણી પીરસવા જાય ને એટલે ચંપકભાઈ જોઈ લે કે આ મારા દીકરાને લાયક છે કે નહીં. મિત્રો, આવી રીતે ગામડાની સંસ્કૃતિમાં ભોજન જમવામાં આવતું અને એમાંથી દીકરા દીકરીના હક પણ થતા. એટલે હું કહું છું કે 5 વાગ્યે પરોડીએ અમે ગાડા હાથી જોડતા, ઢોરાને દફેડીને ખાવા અમે વહેલા હાર છોડતા. પણ હવે તો બીજાને ખવડાવવાની વાત નથી, પોતે ખાઈ જવું છે. 8:30 વાગે ડીશ હાથમાં લીધી બેને, 9:30 થયા, 10:30 થયા, 2 કલાક વીતા ને પછી મારાથી ન રહેવાનું. તો હું તો જમવા ગયો તો મારું તો ઘરે નહોતું, પણ તોય હું દોઢો થયો. મેં કીધું બેન 2 કલાક થયા, હવે તો ભાત લઈ લ્યો. મને કે તમે જમાડો છો? મેં કીધું ના, હું તમારી જેમ જમવા આવ્યો. તો મને કે શું કામ દોઢા થતા હશો? કંકોત્રી વાંચી? મેં કીધું ના. મને કે કંકોત્રીમાં ચોખ્ખું લખ્યું છે જમવાનો સમય 8:30 થી 11:30. એ ભડની દીકરી એમ માનતી હતી કે 3 કલાક સુધી ખાવાનું. 3 કલાક સુધી મહેમાન ખાય ને તો ઘર જણીને ઝેર પીવું પડે. પણ ઘંટીને ઘમર વલોણા પ્રભાતિયા ગાતા હતા અને અમીર તેદી ગરીબોને ખવડાવીને ખાતા હતા. અને એની આગળની લીટીમાં લખ્યું છે કે ભાત મૂકીને ભારિયા માથે મંડળામાં મુસ્કાતી હતી. 18-20-22 વર્ષની તાજી પરણેલી નવોઢા હોય, એનો પતિ ખેતર ગયો હોય અને ભાત લઈ અને એના સાહેબાને, એના પિયોડાને, એના કંથડાને, એના પતિને, એના સૌભાગને જ્યારે એ ભાત દેવા જાતી હોય અને ત્યારે એ માથે ભાત મૂકી અને 18-20-22 વર્ષની નવોઢામાં હાલી જતી હોય. પણ ગામડાની સંસ્કૃતિની મજા શું હતી મિત્રો? કે ભાત મૂકીને ભારિયા માથે મનડામાં મસ્કાતી હતી. પોતે મુસ્કાતી હોય, પોતે હસતી હોય, મનડામાં મુસ્કાતી હતી અને મોલ જોઈને ઊભે વગડે એ હૈયામાં હરખાતી હતી. આખાય ગામમાં સારો પાક આવવો જોઈએ એવી ભાવના મિત્રો ગામડામાં હોય. અને શહેરમાં શું હોય ખબર છે? બસ જે લાગે એ મને જ લાગે, લોટરી મને લાગે, ઇનામ મને લાગે, પછી એને પગમાં રિક્ષા લાગે. અમારે તો શહેરમાં પાડોશી મોટર લે તો પડખે વાળો તો જે નિહાકા નાખે. એટલે મોટર અમે લીધી, અમારા રૂપિયે લીધી, પણ પડખે વાળો બેઠો બેઠો વિચાર કરે કે હવે કેદી ભટકાય. ભટકાય પછી હોસ્પિટલમાં જઈ ખબર કાઢવા બહુ લઈ આવેલો. તો મિત્રો, બીજાનું સારું જોઈ અને રાજી થાય એ ગામડાની સંસ્કૃતિ છે. અને બીજાનું સારું જોઈને જે જીવ બાળે ને એ શહેરની સંસ્કૃતિ છે.
અને એટલા માટે મેં આગળ લખ્યું છે આ કવિતાની અંદર કે ભાત મૂકીને ભારિયા માથે મંડળામાં મુસ્કાતીથી અને મોલ જોઈને ઊભે વગડે એ હૈયામાં હરખાતી હતી અને ખેતર ઠાલવી ખરા વાડમાં એ ખેડૂ પરસેવે નાતા હતા. ખેતર ઠાલવી ખરાવાડમાં પોતાના અનાજના ડુંડા લઈ આવે ને પછી ખરા લે અને એ વખતે જે દાણા છૂટા પાડે ને એ દાણાનો આમ ઢગલો કર્યો હોય ને પછી સાધુને અને બ્રાહ્મણને બોલાવે કે પહેલાં તમે આમાંથી લઈ જાઓ, તમારી કોઠીમાં અનાજ નાખો, પછી અમે અમારા ઘરે લઈ ગઈ. આવી એક ભાવના હતી ગામડાના માણામાં. ખેતર ઠાલવી ખરા વાડમાં ખેડૂ પરસેવે નાતા હતા અને સાધુ ને બ્રાહ્મણ ભરીને થેલા તેદી કેવા રાજી થાતા હતા. નટ મલ અને બજાણિયાના ખેલ ચોરે થાતા હતા. ગામડાની અંદર એ વખતે ટીવી નહોતા, હવે તો ટીવીએ દાટ વાળ્યો. જૂના જમાનામાં મનોરંજનનું સાધન ટીવી નહોતું મિત્રો. નટ આવતા, મલ આવતા, બજાણિયા આવતા, વાદી આવતા, માણભટ્ટ આવતા, ભવાયા, આવા બધાય માણસો, જુદા જુદા માણસો આવે અને એ માણસો આવી અને પોતાની કલા રજૂ કરે ને એ ગામડાના માણાનું મનોરંજન હતું. અને મજા તો મિત્રો એવી આવતી કે જેવી આમ ડુગડુગી એ મદારીની વાદીની ડુગડુગી જેવી સંભળાય ને અને ત્યાં તો 70-72 વર્ષનો ભાભો જે બેઠો હોય ને એ પોતાના દીકરાને આમ ખભે તેડી અને તરત જ દોટ મૂકે ચોરાના ચોકમાં. નટ મલ અને બજાણિયાના ખેલ ચોરે થાતા હતા અને ત્રીજી પેઢી તેડીને ખભે તેદી ઓલા ભાભા જોવા જતા હતા. અને અમારા લોક સાહિત્યમાં એમ કીધું છે કે દીકરીને વિદાય કરે ને ત્યારે બાપ છે ને 5-10 વર્ષ મોટો થઈ જાય, એને ઘટપણ આવી જાય તો આ જગદીશ ત્રિવેદી એમ કહે છે મિત્રો કે દીકરાને જેદી દાદો ખભે ઉપાડે ને તેથી પાછો એ 5-10 વર્ષ નાનો થઈ જાય. અને હવે તો ટીવીએ દાટ વાળ્યું. શહેરમાં તમે જોજો આમ રિમોટ કંટ્રોલ લઈને ભણનો દીકરો બેઠો હોય. આ રિમોટ કંટ્રોલ કે અત્યારે નવા સુવિધા જેવું નથી, આ તો વર્ષો જૂની શોધ છે. બહેનો ઉપરથી વિચાર આવ્યો છે વૈજ્ઞાનિકો. તમે જોજો આમ બહેનો બેઠા હોય કથામાં, આ બાજુ ભાઈઓ બેઠા હોય અને જેવો કંટાળો આવે એટલે આ બાજુથી આમ નજર દોડાવે એના ઘરવાળા સામે અને 4 આંખ જ્યાં એક થાય એટલે આ બાજુથી બેન ખાલી આમ કરે ને ત્યાં તો 80 કિલોની કાયા બહાર. આને કહેવાય વાયર વગરનું રિમોટ કંટ્રોલ. પણ એ રિમોટ કંટ્રોલ લઈને ભણનો દીકરો એસી બંગલામાં બેઠો હોય ટીવી સામે. સાહેબ આપણે એના ઘરે મહેમાન થયા હોય, એના ઘરે જઈ એનું બારણું ઉઘાડી એની બાજુમાં જઈને બેસી જઈ તો એ આપણી સામે જોવે નહીં. શહેરની સંસ્કૃતિ મિત્રો કેવી થઈ ગઈ. હાથમાં આમ રિમોટ કંટ્રોલ રાખીને બેઠો હોય, ટીવી સામે નજર રાખીને આપણી યાર વાત કરે, જગદીશભાઈ આવ્યા? આપણે કહી હા આવ્યા. 2 કલાક મોડા આવ્યા હોત તો સારું હતું. મહેમાનને એમ કે 2 કલાક મોડા આવ્યા હોત તો સારું હતું. આપણે કંઈક શું કામ 2 કલાક મોડા, આ ફિલ્મ પૂરું થઈ જાત ને. અને ત્યારે આપણે કહેવું પડે કે આ ટીવીની અંદર ફિલ્મમાં નાચે છે એ ગોવિંદો તારો ભાઈ નથી થતો અને હું તારો હગો માસીનો દીકરો ભાઈ થઉં છું. તું ગોવિંદાને બંધ કર અને આ તારી પડખે ગોવિંદો બેઠો ગામડાનો એની સામે જો. એટલે મિત્રો શહેરની સંસ્કૃતિ અને ગામડાની સંસ્કૃતિમાં આ જ તફાવત છે કે શહેરનો માણસ છે ને એ એકલો પડી ગયો છે. શહેરમાં સુવિધા છે, શહેરમાં સગવડ છે, શહેરમાં કદાચ મને તમને એમ લાગે કે સુખય છે પણ ખરા અર્થમાં સુખ નથી. ગામડામાં ભલે થોડીક અગવડ હોય પણ એ અગવડની અંદર એ જીવન જીવવાની મજા આવે છે. અને એટલા માટે આગળની પંક્તિમાં મેં લખ્યું છે કે વાવ કૂવાને વીરડા તેદી મીઠા પાણી દેતા હતા. જે ગામને પાદર કૂવો હતો એમાંથી 18 વરણ પાણી ભરી જાય. ગામની અંદર એક વાવ હોય તો વાવમાંથી 18 વરણ પાણી ભરી જાય. વાવ કૂવાને વીરડા તેદી મીઠા પાણી દેતા હતા અને વરણ 18 વગર વેરથી કેવા રાજી રહેતા હતા. એક જ કૂવામાંથી બધા પાણી ભરતા હોય, એક જ વાવમાંથી પાણી ભરતા હોય. એ 18 વરણોમાં મિત્રો હંપ હતો. શહેરોમાં હવે હંપ નથી. હગો ભાઈને ગોળી મારી દે અને મોટો નેતા હોય છતાંય ભાઈ આ દુનિયા છોડીને જતો રહે. મિત્રો આ શહેરની સંસ્કૃતિ છે. ગામડામાં આવું ન બને. કારણ કે શહેરની અંદર એક જ બંગલાની અંદર એટલી બધી દિવાલ ઊભી થઈ ગઈ છે કે હવે દિવાલોની વચ્ચે આખો બંગલો ખોવાઈ ગયો છે.
કારણ કે મોટા માણાના બંગલાવાળાના ઘરમાં તમે જાઓ ને તો બધાયનું દુઃખ જુદું જુદું હોય. બાપાને શું દુઃખ હોય? મને ડાયાબિટીસ છે. માને શું દુઃખ હોય? મને ઢીચણમાં દુખે છે. ભાઈને શું દુઃખ હોય? મને નોકરીમાં પ્રમોશન નથી મળતું. બાઈને શું દુઃખ હોય? મારા કામવાળા રજા ઉપર જતા રહે છે. બેબીને શું દુઃખ હોય? હું એસએસસીમાં ફેલ થઈ. બાબાને શું દુઃખ હોય? મને સારી સ્કૂલમાં એડમિશન નથી મળતું. તમામ માણસોના દુઃખ જુદા છે, પણ ગામડાના ઝૂંપડામાં ભલે કદાચ 18 માણા રહેતા હોય, પણ 18 માણાનું દુઃખ એક જ છે કે અમે ગરીબ છીએ, બાકી અમારે બીજું કાંઈ દુઃખ નથી.